નમસ્કાર મિત્રો, આજના સવન બાઇબલ અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત કરતાં હું આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, તમે દરરોજ આ બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહો છો. તમારા પ્રતિભાવો અમને દરરોજ મળે છે. તમારો ખૂબ આભાર. ઈશ્વર તમને તેમના વચનો મારફતે વિશ્વાસમાં વૃદ્ધિ પમાડે, એ જ અમારી પ્રાર્થના છે. આવો આજે માથીની સુવાર્તાના 4 અધ્યાયની 1 થી 17 કલમોનો સાથે મળીને અભ્યાસ કરીએ. સલામ મિત્રો, આપણે માથીની સુવાર્તામાં જોઈ ગયા કે ઈસુએ આ પૃથ્વી પર માણસ બનીને જન્મ લીધો, જેથી તે પોતાને આપણી સાથે ઓળખાવી શકે. તે બીજા બાળકોની જેમ જ મોટા થયા, પણ તે પાપ રહિત હતા. તેમના બાપ્તિસ્મા દ્વારા તે આપણી સાથે ઓળખાયા. તેમણે આપણા પાપ પોતા પર લીધા. માણસની જેમ તેમનું પરીક્ષણ પણ થયું. મિત્રો, આજે આપણે જોઈશું કે શું રાજા ઈસુ આ કસોટી સામે અડગ ઊભા રહેશે? શું તે વિજય મેળવી શકશે? મિત્રો, પરીક્ષણ શબ્દના 2 અર્થ થાય છે. એક, ઉશ્કેરવું અથવા ભૂંડું કરવા, લલચાવવું કે ફોસલાવવું. આપણામાં એવું કશુંક છે જે આપણને ભૂંડાને આધીન થવા મજબૂર કરે છે, પણ ઈસુ માટે તે સાચું નથી. મિત્રો, યોહાન 14:30 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. હિબ્રુ 7:26 કહે છે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક પાપીઓથી અલગ છે. તેથી ઈસુનું પરીક્ષણ આપણા કરતાં અલગ રીતે થયું. બીજું, કસોટી. યાકૂબ 1:13 પ્રમાણે ઈશ્વર ક્યારેય કોઈનું ભૂંડી બાબતોથી પરીક્ષણ કરતા નથી. છતાં ઉત્પત્તિ 22:1 જણાવે છે કે દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી. તેનો અર્થ એ થયો કે ઈશ્વર ઇબ્રાહિમની કસોટી કરતા હતા. હવે ઈસુની કસોટી થવાથી શું ઈસુ પતન પામ્યા હોત? ના, તે પતિત થયા ના હોત. જો ઈસુ પડી ગયા હોત તો આપણી પાસે ઉદ્ધારની કોઈ પણ ખાતરી ના હોત. મિત્રો, આપણે ક્યારેય એવા મોટા પરીક્ષણનો સામનો કર્યો નથી. તેવું મોટું ઈસુનું પરીક્ષણ હતું. જ્યારે કોઈ પણ વાહનને વિકસાવવામાં આવે છે ત્યારે તેની સૌથી આખરી કસોટી કરવામાં આવે છે કે જેથી સાબિત થઈ શકે કે તે કસોટીમાં ટકી શકશે. દરેક હીરાની પણ તે નકલી નથી. તે પુરવાર કરવા આકરી કસોટી કરવામાં આવે છે. તે જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી એટલા માટે કરવામાં આવી કે તેમણે જે દાવા કર્યા તે સાબિત થઈ શકે. નદી પર રેલવેનો પુલ બાંધવામાં આવે છે. ત્યાર પછી તેની આકરી ચકાસણી કરવામાં આવે છે. તેમાં બંને તરફથી તેજ રફતારથી રેલગાડી દોડાવવામાં આવે છે. રેલગાડી જ્યારે પુલ પરથી પસાર થાય ત્યારે તેના પૈડાને બ્રેક મારવામાં આવે છે, જેથી જબરજસ્ત ઘર્ષણ થાય અને આંચકા લાગે. કોઈ ગામ પાસેથી પસાર થતી નદી પર રેલવેનો પુલ બનાવવામાં આવ્યા પછી તેની પણ આવી કસોટીઓ કરવામાં આવી. જ્યારે આ કામ ચાલતું હતું ત્યારે બૂમાબૂમને કારણે ગામ લોકો દોડીને પુલ પાસે આવ્યા. ગામના આગેવાનોએ ત્યાંના અધિકારીને પ્રશ્ન કર્યો કે આ શું ચાલી રહ્યું છે? ત્યારે અધિકારીએ જવાબ આપ્યો કે પુલની કસોટી થઈ રહી છે. કેટલાકે તે જવાબ સાંભળીને કહ્યું કે તમે તેને તોડી નાખવાનો પ્રયત્ન કરો છો. મિત્રો, અધિકારીએ હસીને કહ્યું, ના, ખરેખર એવું નથી. અમે તેની કસોટી એટલા માટે કરીએ છીએ કે અમે પુરવાર કરી શકીએ કે આ પુલ તૂટી જાય તેવો નથી. મિત્રો, આ જ કારણસર પ્રભુ ઈસુની પણ કસોટી કરવામાં આવી, જેથી તે સાબિત થઈ શકે કે તે પતિત થાય તેવા નથી. ઈસુની કસોટી આપણા કરતાં વધુ આકરી હતી.
આપણી પાસે કસોટીનો સામનો કરવાની ચોક્કસ મર્યાદા છે. જો કોઈ તમને લલચાવે અથવા તમારા પર દબાણ લાવે તો છેવટે તમે તેને આધીન થઈ જાઓ છો. પણ ઈસુ પર સતત દબાણ વધતું હોવા છતાં તે શૈતાનને આધીન થયા નહીં. આ પરીક્ષણની બીજી રસપ્રદ બાબત છે. એદન વાડીમાં હવાના પરીક્ષણ સાથે તેની સરખામણી અને વિરોધાભાસ. તેની શરૂઆત કરીએ તો ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ અરણ્યમાં થયું હતું, જ્યારે હવાનું પરીક્ષણ બાગમાં થયું હતું. કેટલો મોટો વિરોધાભાસ! ભલા મિત્રો, માથી 4 અધ્યાય તેની પહેલી કલમ જણાવે છે, ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો. ઈસુનું પરીક્ષણ તો શૈતાન દ્વારા થવાનું હતું. મિત્રો, કલમ 2 અને 3 વાંચીએ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે, જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય. મિત્રો, આ જ પ્રકારનું પરીક્ષણ હવા પાસે આવ્યું. સૌથી પહેલાં તે શારીરિક હતું. તેણે જોયું કે તે ફળ ખાવા માટે સારું છે. ઉત્પત્તિ 3 અને 6 છે. પ્રભુ ઈસુને પણ કહેવામાં આવ્યું કે તે પથ્થરને રોટલી બનવાની આજ્ઞા આપે. 1 યોહાન 2, 15 અને 16 જણાવે છે કે આ પ્રકારના પરીક્ષણ તો દૈહિક વાસના છે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો 4થી કલમ જોઈએ. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. મિત્રો, આ જ વાત પુનર્નિયમ 8 અને 3 જોવા મળે છે. ઈસુ પુનર્નિયમ જાણતા હતા અને તેને ઈશ્વરનું વચન માનતા હતા. હવે બીજું પરીક્ષણ 5 અને 6 કલમમાં છે, તે નિહાળીએ. ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે. રખેને તારો પગ પથ્થર સાથે અફડાય. મિત્રો, અહીં શૈતાન ગીતશાસ્ત્ર 91, 11 અને 12 કલમ ટાંકી રહ્યો છે. હવે આ આત્મિક પરીક્ષણ છે. હવાએ પણ ફળને જોયું કે તે જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ છે. ઉત્પત્તિ 3 અને 6. આ તો જીવનનો અહંકાર છે. 1 યોહાન 2 અને 16 પ્રમાણે. 7મી કલમ જણાવે છે, ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. મિત્રો, હવે ઈસુ પુનર્નિયમ 6 અને 16 ટાંકી રહ્યા છે. મિત્રો, હવે પછીનું પરીક્ષણ મનોવૈજ્ઞાનિક છે, જે 8 અને 9 કલમ જણાવે છે. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. મિત્રો, શૈતાને ઈસુને દુનિયાના રાજ્યો અને વૈભવ દેખાડ્યો. તમે જોયું? આ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ છે. માણસ સત્તાની લાલસા કરે છે. હવાને પણ આવા જ પરીક્ષણને આધીન થવાનું કહેવામાં આવ્યું. શૈતાને કહ્યું, તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. ઉત્પત્તિ 3 અને 5. આપણામાંના ઘણા આવા પરીક્ષણને આધીન થઈ જઈએ છીએ. હવે પ્રભુ ઈસુએ જે જવાબ આપ્યો તે 10મી કલમમાં છે. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન, આગો જા,
કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. મિત્રો, અહીં પ્રભુ ઈસુ પૂર્ણ નિયમ 6 અને 13 અને 10 અને 20 ટાંકી રહ્યા છે. મિત્ર, આપણે જોઈએ છીએ કે આપણા પ્રભુએ ઈશ્વરના વચનોથી જવાબ આપ્યો. સાચે જ તેમાં આપણા દરેક માટે સંદેશો રહેલો છે. શા માટે આપણને વિશ્વાસી જીવનમાં સંઘર્ષ કરવો પડે છે? મિત્રો, તેનું કારણ ઈશ્વરના વચનોની અજ્ઞાનતા છે. નોંધ કરો કે આપણા પ્રભુએ ઈશ્વરના વચનો વડે જવાબ આપ્યો. ઈશ્વર પાસે તમારી સમસ્યાનો જવાબ છે અને તે તેમનું વચન છે. પ્રભુ ઈસુએ શૈતાનને એમ ના કહ્યું, સારું, હું આ માનું છું, પણ દરેક વખતે તેમણે સ્પષ્ટતાથી કીધું કે ઈશ્વરનું વચન આમ કહે છે. તેમણે જવાબ આપવા માટે ઈશ્વરના વચનોનો ઉપયોગ કર્યો. ઈશ્વરના બાળક માટે પણ તે પૂરતું છે. તે પછી 11મી કલમમાં આપણે વાંચીએ છીએ, ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ, દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. મિત્રો, લુક 4 અને 13માં લખ્યું છે કે થોડા સમય માટે શૈતાન ઈસુને છોડીને જતો રહ્યો. હું વિચારું છું કે તે જીવનભર તેમનું પરીક્ષણ કરતો રહ્યો. ખાસ કરીને ગેત્સેમાની વાડીમાં જ્યારે ઈસુ યાતના વેઠી રહ્યા હતા ત્યારે શૈતાને તેમનું પરીક્ષણ કર્યું. આપણા પ્રભુના જીવનમાં બનેલા આ બનાવને આપણે સંક્ષિપ્તમાં જોઈએ અને કેટલીક બાબતો શીખીએ. સૌથી પ્રથમ આપણે જોયું કે ઈસુ રાજા તરીકે જન્મ્યા. તેમને રાજા તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમનું બાપ્તિસ્મા રાજા તરીકે થયું અને હવે આપણે જોઈએ છીએ કે રાજા તરીકે તેમનું પરીક્ષણ થાય છે. માથીની આખી સુવાર્તામાં તે રાજા છે. મિત્રો, આ પરીક્ષણ ઘણી બાબતો દર્શાવે છે, જેમાં એક બાબત જોવા મળે છે કે શૈતાન વ્યક્તિ છે અને ઈસુની સાથે તે એક વ્યક્તિ જેવો જ વ્યવહાર કરે છે. બીજું, આપણે શૈતાનને અચાનક આક્ષેપ કરતા નોંધીએ છીએ. તેણે પહેલાં કીધું, જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય. બીજા શબ્દોમાં તે સાબિતી માંગે છે. આ એવો દેખીતો પ્રયત્ન ન હતો કે ઈસુ પરીક્ષણમાં પડીને કોઈ ગુનો કરે. તેમના માટે આ ખરેખર પરીક્ષણ લાગતું ન હતું, કારણ કે રોટલી જીવનમાં મુખ્ય ખોરાક હતો અને પથ્થરમાંથી રોટલી બનાવવી બહુ સારી બાબત હતી. ઈસુએ તેમની સેવામાં હજારો લોકોને રોટલીથી પોષ્યા હતા. પણ શૈતાનના પરીક્ષણની મૂળભૂત બાબત એ હતી કે ઈસુ તેમના જીવનમાં ઈશ્વરની ઈચ્છાની બહાર જાય. આ સાથે આ બધા પરીક્ષણોમાં પ્રભુ ઈસુએ ઈશ્વરના વચનોથી જવાબ આપ્યો. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે આત્માની તલવારનો ઈશ્વર અને માનવીના શત્રુનો સામનો કરવા ઉપયોગ કર્યો. દરેક સમયે તેમણે કહ્યું, એમ લખેલું છે કે, મારા મિત્ર, જો આપણે આત્માની તલવારનો ઉપયોગ કરવામાં પારંગત બનીએ તો કેવું સારું. આ દિવસોમાં તે આપણું અસરકારક હથિયાર છે. બીજી રસપ્રદ બાબત એ છે કે ઈસુએ પુનર્નિયમના પુસ્તકને ટાંક્યું. મિત્રો, શૈતાન ઈચ્છતો હતો કે ઈસુ ઈશ્વરે નક્કી કરેલા ધોરણોથી અધિકૃત થવાના બદલે અસાધારણ ચમત્કારથી ધાર્મિક આગેવાન બને. શૈતાનનો માર્ગ ખ્રિસ્તના વધસ્તંભને ભૂલાવી દે તેવો હતો. આજના ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્તના વધસ્તંભને પડતો મૂકવામાં આવ્યો છે. શૈતાન ઈસુને કહી રહ્યો છે કે ચમત્કાર કરીને તે મોટા ધાર્મિક આગેવાન બને. પ્રિય મિત્રો,
ચમત્કારી કામો વડે ઈશ્વરથી દૂર જતા રહેવું અતિ ભયંકર છે. અત્યારે ઘણા લોકો સાજાપણું આપનાર પાછળ જઈ રહ્યા છે. મારા મિત્રો, મારા વિશે ગેરસમજ ના કરશો. હું ચમત્કારિક સાજાપણામાં માનું છું, પણ આપને જણાવવા માંગુ છું કે તમે મહાન વૈદ ઈસુની પાસે જાઓ. કોઈ માણસ ચમત્કારો કરી શકતું નથી. આ રસપ્રદ છે કે જે રીતે શૈતાન ઈચ્છતો હતો તે રીતે પ્રભુ ઈસુ ધાર્મિક આગેવાન બન્યા નહીં. તમે નોંધ કરો કે શૈતાને પણ ઈશ્વરના વચનને ટાંક્યું. તેણે કહ્યું, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે, તેઓ પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય. મિત્રો, આ ગીતશાસ્ત્ર 91, 11 ને 12 મળે છે. શૈતાન ઈશ્વરનું વચન ટાંકવામાં હોશિયાર હતો, પણ તેણે સચોટ રીતે ઈશ્વરનું વચન ટાંક્યું ન હતું. શેક્સપિયરે કહ્યું કે શૈતાન પોતાના હેતુ માટે ખોટી રીતે ઈશ્વરનું વચન ટાંકી શકે છે. શૈતાને ગીતશાસ્ત્ર 91નો ખૂબ અગત્યનો ભાગ છોડીને ઈશ્વરનું વચન ટાંક્યું. તેણે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે શબ્દો છોડી દીધા. આ તે વચનનો અગત્યનો ભાગ છે. શૈતાન પ્રયત્ન કરતો હતો કે પ્રભુ ઈસુ ઈશ્વરના માર્ગની ઉપેક્ષા કરે. મારા મિત્ર, તે સર્વોપરી ઈશ્વર છે. આપણે તેમની ઉત્પત્તિ છીએ અને તે ઉત્પન્ન કરતા છે. આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થવાનું છે. તે કેટલાક સમયે આનંદદાયક હોતું નથી, પણ ઈશ્વરની ઈચ્છા અગત્યની છે. આ પરીક્ષણમાં શૈતાને પ્રભુ ઈસુને આ જગતના સામ્રાજ્યો આપવાની વાત કરી. શું શૈતાન પાસે ઈસુને આપવા માટે આ જગતનું સામ્રાજ્ય છે? તમે તેનો કોઈ જવાબ આપવાનો પ્રયત્ન કરો તે પહેલાં વિચારો, શું પ્રભુ ઈસુએ તે જગતનું સામ્રાજ્ય આપી શકે તેવા વિધાન સામે કોઈ પડકાર ફેંક્યો નહીં? ઈસુએ તેમ ના કહ્યું કે તું મને આ જગતના સામ્રાજ્યો આપી શકે નહીં, કારણ કે તે તારા નથી. હું અનુમાન કરું છું કે શૈતાને તે આપવાની જરૂર નથી. આ સચ્ચાઈ આપણને આ જગતમાં પડતી મુશ્કેલીઓ માટે થોડો અલગ દ્રષ્ટિકોણ આપે છે. શૈતાન બધું ચલાવી રહ્યો છે. મિત્રો, યાદ રાખીએ કે આપણો ખરો શત્રુ કોણ છે? શૈતાન આત્મિક શત્રુ છે. તે ઈશ્વર બનવા માંગે છે. તેણે ઈસુને જે કહ્યું તે યાદ રાખો, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગડા હું તને આપીશ. આપણે જોયું કે 11મી કલમમાં ત્રીજા પરીક્ષણ પછી શૈતાન પ્રભુ ઈસુને થોડીવાર માટે છોડીને જતો રહ્યો. સાચે જ તે હંમેશને માટે તેમને એકલા મૂકીને ચાલ્યો ગયો નહીં. મિત્રો, હવે ઈસુ તેમની જાહેર સેવાની શરૂઆત કફરનાહુમથી કરે છે. આવો 12 અને 13 કલમને વાંચીએ. યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલિલમાં પાછો ગયો અને નાઝરેત મૂકીને જબુલોનથી તથા નપ્તાલીની સીમમાંના સમુદ્ર પાસેના કફરનાહુમમાં તે આવી રહ્યો. મિત્રો, ઈસુ યરૂશાલેમમાંથી પાછા ફર્યા, કારણ કે હેરોદે યોહાનને પકડીને જેલમાં પૂરી દીધો હતો. હવે ઈસુ પોતાનું મુખ્ય મથક દક્ષિણથી ઉત્તર તરફ અને પોતાના જન્મસ્થળ નાસરેતથી કફરનહૂમ લઈ ગયા છે. માથી આ સ્થળાંતરની વાત જણાવતો નથી. આ દર્શાવે છે કે 4 સુવાર્તાઓ એકબીજાની બેઠી નકલ નથી. સુવાર્તાને બંધબેસતી કરવી તે મોટી ભૂલ છે. જો કે માથી કફરનાહુમ તરફ પ્રયાણની વિગતો આપતો નથી, પણ આપણે બીજી સુવાર્તાઓમાંથી શીખી શકીએ છીએ કે ઈસુના વતનના લોકોએ તેમનો નકાર કર્યો હતો. આપણે કહી શકીએ
કે તે યરૂશાલેમમાં વધસ્તંભે જડાવવા છેલ્લી વાર ગયા ત્યાં સુધી કફરનહૂમ તેમનું મુખ્ય મથક રહ્યું. માથી મુખ્ય મથક નાસરેતથી કફરનહૂમ લઈ જવાનું કારણ આપે છે કે પ્રભુ ઈસુએ જે પણ કર્યું તે જૂના કરારની પ્રબોધવાણીઓ પૂરી કરવા કર્યું. વાલા મિત્રો, આવો 14 થી 16 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે જબુલોનના પ્રાંતના તથા નપ્તાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલિલમાંના જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. મિત્રો, આપણને આ પ્રબોધવાણીઓ યશાયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય તેની 1 અને 2 અને 42મા અધ્યાયની 6 અને 7 કલમમાં જોવા મળે છે. યાદ રાખો કે પ્રભુ ઈસુએ તેમનું બાળપણ ગાલિલમાં વિતાવ્યું હતું. તેને વિદેશી કહેવામાં આવતું હતું કારણ કે રોમન સામ્રાજ્યમાંથી ઘણા ત્યાં આવીને વસ્યા હતા. તેનો કેટલોક ભાગ સુંદર અને આહલાદક હતો, પણ તે ભૂંડાઈથી ભરેલો હતો. તે વિસ્તારના લોકો ઈશ્વરથી ખૂબ દૂર હતા. પ્રભુ ઈસુએ તેમના પર મોટો પ્રકાશ ફેંક્યો અને તેમની હાજરીએ તેમને માટે જવાબદારી ઊભી કરી. તેઓ ઘણા ચમત્કારોના સાક્ષી બન્યા, પણ જૂજ પ્રત્યુત્તર મળ્યો. પછીથી માથી 11 અને 20 થી 24માં તેમણે કહ્યું, ઓ ખોરાઝીન, તને હાય હાય. ત્યારે તેમણે ન્યાયનો પોકાર કર્યો. કફરનહૂમમાં જ્યાં યોહાન બાપ્તિસે કામ પૂરું કર્યું હતું ત્યાંથી ઈસુએ આગળ વધાર્યું, જે 17મી કલમમાં આપણે વાંચીએ છીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. મિત્રો, ઈસુનો સંદેશો હતો કે પસ્તાવો કરો, મારી પાસે આવો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. સાચે જ રાજા બન્યા વગર તેમની પાસે રાજ્ય કેવી રીતે હોઈ શકે? આપણે આકાશના રાજ્ય વિશે જોયું કે સ્વર્ગનું શાસન પૃથ્વી પર આવ્યું છે. પ્રભુ ઈસુ તેને કોઈક દિવસે પૃથ્વી પર લાવશે. આ પૃથ્વી ઇઝરાયલ માટે અને દુનિયાના લોકો માટે સ્વર્ગ બની જશે અને તેઓ સદાકાળ માટે ત્યાં રહેશે. મિત્રો, દુનિયાની પાસે જૂના કરારની અદ્ભુત આશા છે, પણ મંડળી પાસે સ્વર્ગીય આશા છે. શું તમારી પાસે આ આશા છે? મારા આ પ્રશ્ન વિશે શાંતિથી વિચાર કરજો, અને જો આપને એનો પ્રત્યુત્તર મળે તો અમારા પ્રતિનિધિ સાથે ફોન પર વાત કરવાનું ચૂકશો નહીં. ઈશ્વર આપને શાંતિ આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ईश्वर नु आभार, तेणे
કરીને મારું રાત ગઈ થઈ સવાર માનું ઈશ્વરનું આભાર તારે જાય હું ચાલું નિત્ય તારી સંગતમાં રહું તારે જાય હું ચાલું નિત્ય તારી સંગતમાં રહું આજનું સૌ ચલાવો કામ આજનું સૌ ચલાવો કામ મુझने સતમાં દેજો હામ રાત ગઈ સવાર માનું ઈશ્વરનું આભાર આજ ન આવે કઈ સંતાપ તુજ છે પ્રભુ મારો બાપ આજ ન આવે કઈ સંતાપ મિત્રો, આજે આપણે પ્રભુ ઈસુના પરીક્ષણ અને તેમની પ્રારંભિક સેવા વિશે ખૂબ જ ઊંડી સમજૂતી મેળવી શક્યા. ઈસુએ શૈતાનના દરેક પ્રહારનો સામનો ઈશ્વરના વચન દ્વારા કર્યો. આજે આપણા માટે તે એક મોટો બોધપાઠ છે કે પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન આપણને પાપ સામે વિજય અપાવી શકે છે. પસ્તાવો કરવાનો તેમનો સંદેશ આજે પણ આપણા માટે એટલો જ જરૂરી છે. મિત્રો, આવો આપણે પાપનો પસ્તાવો કરીને આ અંધકારભર્યા જીવનમાંથી ઈસુના પ્રકાશમાં ચાલીએ. જો આજનો અભ્યાસ આપને ઈશ્વરના વચનોમાં દ્રઢ થવા અને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે તો અમને તે અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવા માટે આત્મા તેમને ક્યાં લઈ ગયો? એ મંદિરમાં, બી ગાલિલમાં, સી અરણ્ય રાનમાં, ડી નાઝરેથમાં. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી હેરોદ. આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.